નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ. નજર કરીએ આજના સમાચાર ઉપર. મનોરંજન અને કોમેડીથી ભરપૂર સોશિયલ કોમેડી ફિલ્મ મહારાણીના કલાકારો અને નિર્દેશક અમદાવાદના મહેમાન બન્યા હતા. ગુજરાતી સોશિયલ કોમેડી ફિલ્મ મહારાણી ફિલ્મની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આ ફિલ્મના પ્રમોશન અર્થે અભિનેત્રી માનસી પારેખ, શ્રદ્ધા ડાંગર તથા હાસ્ય અભિનેતા સંજય ગોરાડિયા અને નિર્દેશક વિરલ શાહ અમદાવાદ ખાતે આવેલ જીએલએસ યુનિવર્સિટીના મહેમાન બન્યા હતા અને તેઓએ ફિલ્મ અંગે ચર્ચા કરી હતી. આ ફિલ્મ 1 ઓગસ્ટના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મની વાર્તા શું છે તે તો જ્યારે સાચા અર્થમાં ફિલ્મ જોવામાં આવે ત્યારે જાણી શકાશે. ફિલ્મના મુખ્યમાં માનસી પરેખ, શ્રદ્ધા ડાંગર, ઓજસ રાવલ અને સંજય ગોરાડિયા સહિત ઘણા પ્રતિભાશાળી કલાકારો છે. દરેક કલાકારોનું કોમિક ટાઈમિંગ ખૂબ જ સટીક હોવાથી દર્શકોને ટ્રેલર ખૂબ જ ગમી રહ્યું છે. હાસ્ય, ભાવનાત્મકતા અને સામાજિક સંદેશનું અદ્ભુત મિશ્રણ ધરાવતી મહારાણી ગુજરાતી સિનેમાને તાજગી આપતી ફિલ્મ બનશે એવી અપેક્ષા લોકોમાં જોવા મળી રહી છે. અને એટલે જ ફિલ્મ માટેની આતુરતા વધી રહી છે. પરંતુ આ ફિલ્મને લઈ અમદાવાદ પહોંચેલા દિગ્ગજ કલાકારોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. અમારી ફિલ્મ મહારાણી 1 ઓગસ્ટે આવી રહી છે તમારા નજીકના સિનેમાઘરોમાં, અને આ ફિલ્મ હરેક ઘરને રિલેટ થાય. હરેક સીન તમને એવું થશે કે આ તો અમારા ઘરમાં રોજ જે બને છે. એટલે નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી જેટલા પણ લોકો છે બધા જ પેલા આપણે ગુજરાતી થાળીમાં જેટલા રસ હોય ને, ફરસાણ હોય, સ્વીટ હોય, તો આમાં પણ બધા જ ઇમોશન્સ છે અને તમને ખડખડાટ હસાવશે આ ફિલ્મ અને બધાને રિલેટ થશે. તો ગો એન્ડ વોચ વિથ યોર ફેમિલી. રોલ સરસ મજાનો હતો. રાણી જે આપણા ઘરમાં રોજે કામ કરવા માટે બહેન આવતા હોય એ લોકો માટેનું આ કેરેક્ટર છે અને બહુ જ સાચી રીતે લખવામાં આવ્યું છે અને પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે. તો મજા આવી મને કરીને, કંઈક અલગ. અને ઘણી ઓછી ફિલ્મ બનતી હોય આ લોકો ઉપર, તો આ ફિલ્મ અમે બનાવી છે. મહારાણી 1 ઓગસ્ટે રિલીઝ થવાની છે. ગુજરાતી પારિવારિક કોમેડી ફિલ્મ છે જે તમે તમારા મમ્મી પપ્પા, દાદા દાદી અને બચ્ચાઓ સાથે જોઈ શકો. ઘરની સ્ટોરી છે આ. અને તમારા ઘરે કામવાળા હોય, તમારી સાથે આવા ઘણા ઇશ્યુઝ થયા હશે. તમે ફિલ્મ જોશો તમને લાગશે કે આ તો મારા ઘરની સ્ટોરી છે. ખાસ કરીને કેવી રીતના કેરેક્ટર રહ્યું છે અને કેવો અનુભવ રહ્યો? મારું કેરેક્ટર છે એક વર્કિંગ મધરનું જે મુંબઈમાં રહે છે અને ઘણી બધી રિસ્પોન્સિબિલિટીઝ એના માથા ઉપર હોય છે. અને એની કામવાળીમાં લેટ કરે ને બરાબર કામ ન કરે ને જમવાનું બનાવે નહીં, તો એમાં મીઠું ઓછું હોય ને મસાલો ઓછો હોય ને ઘણું બધા એના ઇશ્યુઝ થાય. તો એ નાની નાની વસ્તુ ક્યારે મોટી થઈ જાય ખબર નથી પડતી. અને મારે ને મારી કામવાળી રાણી વચ્ચે જે 36નો આંકડો હોય છે એ એટલો મોટો થઈ જાય છે કે એમાં મારો વર, મારી મમ્મી, સાસુ બધા આવી જાય છે. અને આખા પરિવાર ઉપર એનો શું અસર થાય છે